શું તમે અળવીના પાનના ક્યારેય થેપલા બનાવ્યા છે? તો આજે આપણે અળવીના પાન એડ કરી થેપલા બનાવીશું. આ થેપલા એકદમ સોફ્ટ એવા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો તેના માટે 4 થી 5 અળવીના પાન લીધા છે અને હવે મિક્સર જારમાં લીલા મરચાં, લસણ, આદુને આપણે ક્રશ કરી લઈએ. સાથે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, અને જો ઘઉંના લોટની જગ્યાએ તમારે ઘઉંનો લોટ કે જુવારનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને ક્રશ કરેલા આદુ મરચાં લસણ એડ કરીશું. સાથે વરિયાળી, તલ, થોડી કસૂરી મેથીને આ રીતે મસળીને એડ કરીશું. અને હવે તેમાં 2 સ્પૂન જેટલું તેલ એડ કરીશું, પણ જો તેલની જગ્યાએ તમારે બટર અથવા ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય. હવે તેમાં 1 સ્પૂન જેટલું દહીં એડ કરીશું. અને હવે અળવીના પાનને જાડીના હોય તે અલગ કરીને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે. તે એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તેમાં થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈશું અને લોટની કણક બાંધીશું. આ લોટની કણક વધારે હાર્ડ નહીં અને એકદમ નરમ પણ નહીં, એ રીતે આપણે બાંધીશું. તો હવે લોટની કણક પણ બંધાઈ ગઈ છે, તો તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે તેને 2 થી 3 મિનિટ આ રીતે મસળી લઈશું. અને આપણે રોટલીના લુવો લેતા હોય તેવડો લુવો લઈ આપણે તેનું થેપલું વણીશું. આ થેપલું તમારે જાડા, પતલા, નાના મોટા જેવા રાખવા હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. તો હવે આ રીતે તમારે બધા થેપલા છે તે વણી લેવાના. સાથે મેં તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે. તવો પણ ગરમ થઈ ગયો છે અને તવો ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી થેપલાને બંને સાઈડ શેકી લેવાનું અને થોડું થોડું તેલ લગાવી દેવાનું. અને વચ્ચે ગેસની ફ્લેમ હાઈ મીડિયમ પણ કરતી જવાની છે અને બંને સાઈડ સારી એવી ડિઝાઇન આવી છે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું.